તમે હવે એવા તત્વ પાસે પહોંચ્યા છો જે મનુષ્યને જીવમાંથી વ્યક્તિ બનાવે છે. 12મા ખંડમાં આપણે જોયું કે આકાશ સ્પેસ અનંત છે અને બધું તેમાં જ સમાયેલું છે. પરંતુ સનતકુમાર હવે નારદ મુનિને એક બહુ જ ગૂઢ પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. જો આ અનંત આકાશમાં બધું જ હોય પણ તમારી પાસે તે જોવાની કે જાણવાની સ્મૃતિ જ ન હોય તો શું એ આકાશ તમારા માટે અસ્તિત્વ ધરાવે છે? તમારી જિજ્ઞાસા મુજબ 7મા અધ્યાયના 13મા ખંડનું સ્મૃતિના ગહન રહસ્યો સાથેનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય ખંડ 13 સ્મર સ્મૃતિ ઓળખ અને અસ્તિત્વનો સેતુ. 1. આકાશથી પણ શ્રેષ્ઠ શું? નારદ મુનિ અત્યાર સુધી ભૌતિક અને સૂક્ષ્મ તત્વોને સમજતા આવ્યા છે. તેમને લાગ્યું કે આકાશ તો સર્વવ્યાપી છે, તેથી તે જ અંતિમ હોવું જોઈએ. પણ સનતકુમારે તેમની દ્રષ્ટિ વધુ ઊંડી કરી. નારદ મુનિએ પૂછ્યું, અસ્તિ ભગવો આકાશાભૂય ઇતિ. હે ભગવન, શું આ અનંત આકાશથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? સનતકુમારે ઉત્તર આપ્યો, સ્મરો વાવ આકાશાભૂય. હા નારદ, સ્મર સ્મૃતિ યાદશક્તિ એ આકાશ કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. સ્મૃતિ વગરનું બ્રહ્માંડ અંધકારમય કેમ છે? ધ વોઇડ ઓફ ફોરગેટફુલનેસ. સનતકુમાર એક અદ્ભુત દાર્શનિક તર્ક આપે છે. તેઓ કહે છે કે કલ્પના કરો કે ઘણા બધા લોકો એક જગ્યાએ બેઠા છે, પણ જો તેમની સ્મૃતિ છીનવી લેવામાં આવે તો શું થશે? ઓળખનો નાશ. જો સ્મૃતિ ન હોય તો પિતા પુત્રને ઓળખી શકશે નહીં અને પુત્ર પિતાને નહીં. પત્ની પતિને નહીં ઓળખે અને મિત્ર મિત્રને નહીં. સંબંધોનો આખો મહેલ એક ક્ષણમાં ધરાશાયી થઈ જશે. જ્ઞાનનું વિસર્જન. જો સ્મૃતિ ન હોય તો તમે જે વેદ ભણ્યા છો, જે મંત્રો શીખ્યા છો, તે બધું જ શૂન્ય થઈ જશે. તમે બોલશો પણ તમને યાદ નહીં હોય કે તમે શું બોલ્યા. તમે સાંભળશો પણ તમે તેને ગ્રહણ કરી શકશો નહીં. અનુભવની શૂન્યતા. સ્મૃતિ વગરનો મનુષ્ય એવા પુસ્તક જેવો છે જેના પાનાઓ પર લખેલું લખાણ લખાતાની સાથે જ ભૂંસાઈ જાય છે. 3. સ્મર દ્વારા જ જગત પ્રગટ થાય છે. સનતકુમાર કહે છે કે સ્મૃતિ જ આપણને જ્ઞાત નોન જગત સાથે જોડે છે. તસ્માદ્યદ્યપી બહવ આસિરન ન સ્મરયોર્નૈવ તે કંચન શૃણુયુન મન્વિરન ન વિજાનીરન. જ્યારે આપણી સ્મૃતિ જાગૃત થાય છે ત્યારે જ આપણે 1. સાંભળી શકીએ છીએ, શબ્દ કાનમાં પડે છે પણ સ્મૃતિ તેને અર્થ આપે છે. 2. વિચારી શકીએ છીએ. વિચારો હંમેશા ભૂતકાળના અનુભવો સ્મૃતિ પર આધારિત હોય છે. 3. જાણી શકીએ છીએ. કોઈ પણ વસ્તુને આ પથ્થર છે કે આ અગ્નિ છે એમ ઓળખવા માટે સ્મૃતિ અનિવાર્ય છે. તાર્કિક ક્રમ. 4. સ્મૃતિ માઇનસ ઓળખ અને અસ્તિત્વનો આધાર. આપણું હું આઈડેન્ટિટી શું છે? જો તમારી બધી યાદો ભૂંસી નાખવામાં આવે તો તમે કોણ છો? તમે કયા કુળના છો? તમારી ઉંમર શું છે? તમારું લક્ષ્ય શું છે? આ બધું જ સ્મરમાં સચવાયેલું છે. ઉપનિષદ કહે છે કે સ્મૃતિ એ આત્માના પ્રકાશને મન દ્વારા અભિવ્યક્ત કરવાનું સાધન છે. જો સ્મૃતિ ન હોય તો આત્મા હોવા છતાં મનુષ્ય જડ જેવો લાગે છે. સ્મૃતિ જ તે કડી છે જે ગઈકાલના તમેને આજના તમે સાથે જોડી રાખે છે. 5. સ્મરની ઉપાસના. મેડિટેશન ઓન મેમરી એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને બોધ આપે છે. સ્મરમ બ્રહ્મેત્યુપાસિત. સ્મર સ્મૃતિને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. સ્મર ઉપાસનાનું ફળ જે મનુષ્ય પોતાની સ્મૃતિને શુદ્ધ રાખે છે અને તેને પરમાત્માના ચરણોમાં જોડે છે. સ યહ સ્મરમ બ્રહ્મેત્યુપાસ્તે સ્મરતો પીસ લોકાંધ્રુવાંધ્રુવઃ. અર્થ, જે સ્મરની ઉપાસના કરે છે તે અચળ અને પ્રતિષ્ઠિત અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સ્મરની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. શુદ્ધ સ્મૃતિ એટલે સત્યનું સ્મરણ. જો માણસ સત્યને યાદ રાખે છે તો તે ક્યારેય ભટકી શકતો નથી. 6. તુલનાત્મક કોષ્ટક. આકાશ વિરુદ્ધ સ્મર. વિષય આકાશ સ્પેસ. સ્મર મેમરી સ્વરૂપ બાહ્ય અને વ્યાપક, આંતરિક અને સૂક્ષ્મ. કાર્ય સ્થાન આપવું, હાઉસિંગ. ઓળખ આપવી, આઈડેન્ટિટી. મર્યાદા તે માત્ર આધાર છે, તે અનુભવ અને જ્ઞાનનો સંગ્રહ છે. સંબંધ આકાશમાં પદાર્થો રહે છે, સ્મૃતિમાં આખું બ્રહ્માંડ સમાય છે. 7. સ્મરથી પણ ઉપર શું? નારદ મુનિ હવે એક ઊંડા ચિંતનમાં ડૂબી ગયા છે. તેમને સમજાયું કે સ્મૃતિ જ જીવનનો દોર છે, પણ સ્મૃતિ તો વીતી ગયેલી વાતોનો સંગ્રહ છે. જે થઈ ગયું છે તેને યાદ રાખવું એટલે સ્મૃતિ.
પણ મનુષ્ય માત્ર યાદોના આધારે નથી જીવતો. મનુષ્ય તો ભવિષ્યના સપનાઓ અને ઈચ્છાઓના આધારે જીવે છે. જો મનુષ્ય પાસે કોઈ આશા જ ન હોય તો તે યાદોનું શું કરશે? નારદ મુનિએ પૂછ્યું. અસ્તિ ભગવો સ્મરાભૂય ઇતિ. હે ભગવન, શું સ્મૃતિથી પણ શ્રેષ્ઠ કે શક્તિશાળી કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, આશા વાવ સ્મરાભૂય. હા નારદ, આશા, હોપ, એક્સપેક્ટેશન એ સ્મૃતિ કરતાં પણ મોટી છે. ખંડ 13નો નિષ્કર્ષ. આ ખંડ આપણને આપણી માનસિક શક્તિઓની કિંમત સમજાવે છે. સ્મૃતિ એ માત્ર માહિતીનો સંગ્રહ નથી, પણ તે આપણી સંસ્કૃતિ, આપણા સંબંધો અને આપણા જ્ઞાનની રક્ષક છે. જો સ્મૃતિ શુદ્ધ હોય તો મનુષ્ય બ્રહ્મજ્ઞાનને પચાવી શકે છે.